નમસ્તે. સરસ્વતી એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ વગવાલા બોરસદ. આજના આ વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજનો આપણો વિડીયો છે ધોરણ 11 ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ અને 10 નંબરનો વિડીયો છે. મિત્રો અત્યાર સુધી બીજા ચેપ્ટરના વિડીયો ટોટલ 10 થયા છે, એમાંનો આ 10મો વિડીયો છે. આપણે બધા જ વિડીયો જે છે એ વિડીયોને ક્રમ અનુસાર જોઈશું અને એને સમજવાનો પ્રયત્ન કરીશું. ચલો, હવે આજનો આપણો ટોપિક છે હાઇડ્રોજન પરમાણુ માટેનો બોરનો નમૂનો. હવે આજનો જે ટોપિક છે તે સૌથી અગત્યનો અને સૌથી મહત્વનો ટોપિક છે મિત્રો. એટલા માટે મહત્વનો છે કે બોર નામના વૈજ્ઞાનિકે એ થોમ્સન અને રુથરફોર્ડના જે નમૂના હતા એ નમૂના પરથી જેટલી એની લિમિટેશન હતી એ લિમિટેશનને દૂર કરવાનો પ્રયત્ન કરેલો છે. જેવી રીતે આપણે વાત કરી હતી ને કે પરમાણુના નમૂનો જે થોમ્સનનો નમૂનો હતો, પ્લમ પુડિંગ નમૂનો જેને કહેવામાં આવે છે, તરબૂચનો નમૂનો જેને આપણે કહેવામાં આવે છે, તો એ નમૂના પ્રમાણે આપણને ખબર છે મિત્રો કે ધન વીજભાર અને ઋણ વીજભાર એ સમગ્ર ગોળામાં સર્વત્ર છવાયેલા હોય છે એવું કહેતો હતો. પરંતુ ફરી તે રુથરફોર્ડ આવ્યો તો એને એ નમૂનો ખોટો ઠરાવ્યો અને તેને કહ્યું કે ધન વીજભારિત કેન્દ્ર છે એ પરમાણુના નમૂનાના કેન્દ્રની અંદર હોય છે. પરમાણુમાં કેન્દ્રમાં ધન વીજભારી સ્થિર થયેલું હોય છે અને મોટા ભાગનો જે ભાગ હોય છે તેનો તે કેવો હોય છે? પોલો હોય છે. આ વાત કરી. અને રુથરફોર્ડના જે આ નમૂનો છે એ નમૂનાની અંદર પણ એક લિમિટેશન હતી, બરોબર? તો એ કઈ લિમિટેશન હતી મિત્રો? તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આસપાસ જ્યારે પ્રવેગિત ગતિ કરે છે ત્યારે તે ઉર્જાનું ઉત્સર્જન કરે છે અને એક થોડાક જ સમયમાં 10⁻⁸ સેકન્ડની અંદર જ તે શું કરશે? તરત જ કેન્દ્રમાં સમાઈ જાય છે. પરંતુ એવું નથી થતું કારણ કે પરમાણુ સ્થાયી છે. તો આ એક એની લિમિટેશન છે ને, એ લિમિટેશન દૂર કરવાનો પ્રયત્ન બોર નામના વૈજ્ઞાનિકે કરેલો છે મિત્રો, બરોબર? એટલે વારાફરતી દરેક વૈજ્ઞાનિકો આવતા ગયા અને આગળના જે નમૂનાનો આધાર લઈને અને તેમના પોતાનો એક નવો નમૂનો સ્થાપિત કરતા ગયા. મિત્રો આ નમૂનો જે છે તે ખૂબ જ આપણે એવું ના કહી શકીએ કે લેન્ધી છે, પરંતુ એને સમજવો અઘરો છે. એટલે તમે વિડીયોને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. કેટલીક બાબતો ટેક્સ્ટ બુકમાં નથી આપી એટલે એની ચર્ચા કરવી એ મારા માટે પણ જરૂરી છે અને તમારા માટે પણ જરૂરી છે. મારી ફરજ છે કે મારે તમને સમજાવું મિત્રો. એટલે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે પરમાણુ તે સ્થાયી થયો કઈ રીતે? બોર શું કહેવા માંગે છે? બોરના મત મુજબ પરમાણુ સ્થાયી શા માટે છે? કેમ ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષાની અંદર ભ્રમણ કરે છે? આ બધી બાબતો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એના માટે તેને સૌથી સિમ્પલ પરમાણુ હાઇડ્રોજન લીધું કે જેનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે મિત્રો? 1 છે. જેમાં રહેલો ઇલેક્ટ્રોન કેટલો છે? એ પણ 1 છે. પ્રોટોનની સંખ્યા પણ 1 છે. આવો એક હાઇડ્રોજન તત્વ લઈને તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો મિત્રો આ એક મેં પરમાણુનું મોડેલ અહીંયા દોરેલું છે, એનું આ કેન્દ્ર છે અને આ જે ઇલેક્ટ્રોન એની ઉપર મિત્રો 2 પ્રકારના બળ લાગે છે. એક બળ લાગે છે કેન્દ્રગામી બળ અને બીજું બહારની તરફ જે બળ લાગે છે, કેન્દ્ર જે બળ લગાડે છે તે કેન્દ્રગામી બળ કહેવાય અને બહારની તરફ જે બળ લાગે છે તેને કેન્દ્ર ત્યાગી બળ કહેવાશે. અને બંને બળના મૂલ્યો હું અહીંયા મારી પાસે છે જ એટલે મેં અહીંયા લખેલા છે. આ તમારી સમજણ માટે મિત્રો છે. આ જે પેજની અંદર હું સમજાઈ રહ્યો છું ને એ તમારી એક સમજણ વધારે ક્લિયર થાય પરમાણુના નમૂના માટે, એટલા માટે છે. આ તમારી ટેક્સ્ટ બુકમાં નથી મિત્રો. તો કેન્દ્રગામી એનું એ બળ કેટલું છે? Ze²/r². Z એટલે પરમાણ્વીય ક્રમાંક, E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર, R એટલે ત્રિજ્યા. અને કેન્દ્ર ત્યાગી બળ જે છે mv²/r. બરોબર? V એટલે તેનો વેગ છે અને R એટલે એની ત્રિજ્યા અને m એટલે ઇલેક્ટ્રોનનું દળ છે. તો આ રીતે એને ઉપર 2 બળ લાગે છે. હવે મિત્રો એક બીજી બાબત હું તમને કહું કે ઇલેક્ટ્રોન હંમેશા સીધી રેખામાં જ ગતિ કરતો હોય છે ચોક્કસ વેગથી, બરોબર? પરંતુ અહીંયા એવું નથી. અહીંયા ઇલેક્ટ્રોન છે ને તે કક્ષીય એનો માર્ગ છે મિત્રો, એ તમે જાણો છો, બરોબર? ઇલેક્ટ્રોન એની ચોક્કસ કક્ષાની અંદર ભ્રમણ કરે છે
એટલે એને મેં અહીંયા લખેલું છે કક્ષીય માર્ગ. તમારે મિત્રો આ જે છે ને એ તમારે નોંધી દેવાનું છે, જેથી તમને ખ્યાલ આવે. તમે 2 મહિના 3 મહિના પછી વાંચો ને તો પણ તમને ખ્યાલ આવે. તો ઇલેક્ટ્રોન કક્ષીય માર્ગ પર ભ્રમણ કરે છે, માટે એની ઉપર કોણીય વેગમાન લાગે છે. એક વ્યવહારિક ઉદાહરણ તમને આપું મિત્રો. આપણને ખબર છે કે ઉત્તરાયણની સિઝન આવે ત્યારે આપણને ખ્યાલ છે કે આપણે દોરી વડે ઢેખલો અને ઢેખલા આગળ આપણે કોથળી બાંધીને ગોર 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 આપણે ફેરવીએ છીએ. મને મારું બાળપણ યાદ આવે છે. અને ખબર છે આપણે એને છોડી દઈએ ને ત્યારે સીધી રેખામાં એ ઢેખલો દૂર ફંગોળાશે. પરંતુ જ્યાં સુધી આપણા હાથમાં છે ને ગોર 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 ફેરવીએ છીએ ત્યારે એની ઉપર કેન્દ્રગામી બળ લાગે છે મિત્રો. એટલા માટે તે ગોળ ગોળ કક્ષીય માર્ગ પર તે ફરે છે. બિલકુલ અહીંયા એવું છે, જો છોડી દઈએ તો સીધી રેખામાં ગતિ કરશે, પણ જ્યાં સુધી કેન્દ્રગામી બળ લાગે છે ત્યાં સુધી તે શું કરશે? કક્ષીય માર્ગ પર તે ભ્રમણ કરે છે. બરોબર. હવે અહીંયા વાત એ આવે છે કે મિત્રો આ જે ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરે છે એ ભ્રમણ કરે છે ત્યારે ઉત્સર્જિત થતી ઉર્જા કેટલી છે? તો એ ઉત્સર્જિત થતી ઉર્જા મેં અહીંયા લખેલી છે. તો કે કેન્દ્રગામી બળ દ્વારા એને જે ઉર્જા મળે છે એમાંથી કોણીય વેગમાન જે કક્ષીય માર્ગ પર ભ્રમણ કરે છે એટલી ઉર્જા એ કેન્દ્રગામી બળમાંથી દૂર કરીશું એટલી ઉર્જાનું તે ઉત્સર્જન કરે છે. અને મિત્રો કોણીય વેગમાન જેટલી ઉર્જા એને સતત કેન્દ્રગામી બળ દ્વારા એને મળતી રહે છે. યાદ રાખજો હું શું કહું છું. એ કેન્દ્રગામી બળ દ્વારા એને સતત ઉર્જા મળતી રહે છે, માટે કોણીય વેગમાન જેટલી ઉર્જા એને મળતી રહે છે માટે એ કોણીય વેગમાન જેટલી ઉર્જા દૂર થઈ જાય છતાંય એને સતત કેન્દ્રગામી એટલે કે કેન્દ્રમાંથી ઉર્જા મળતી રહે એટલે તે સતત કક્ષીય માર્ગ પર ભ્રમણ કરશે મિત્રો. એના પોતાના ચોક્કસ માર્ગ પર ભ્રમણ કરે છે. માટે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ઘૂમ્યા કરે છે ચોક્કસ માર્ગમાં. અહીંયા મેં નોંધેલું છે, જુઓ. પરમાણુ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે કક્ષામાં ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન અલગ અલગ પ્રકારના બળો હેઠળ પ્રવેગિત થઈ કક્ષામાં ઘૂમે છે. કેટલા બધા બળો લાગ્યા જુઓ. અને કક્ષામાં તેની ઉર્જા કેવી રહે છે? અચળ રહે છે મિત્રો. સૌથી અગત્યનું છે, આ ઇલેક્ટ્રોન પોતાની કક્ષામાં તેની ઉર્જાનું મૂલ્ય કેવું રાખે છે? અચળ રાખે છે. સૌથી મહત્વની બાબત છે આ. એની ઉર્જાનું મૂલ્ય બદલાતું નથી. જે તે કક્ષામાં એનું ઉર્જાનું મૂલ્ય ફિક્સ કોન્સ્ટન્ટ હોય છે, અચળ હોય છે. અને આવી કક્ષાને કે જ્યાં ઉર્જાનું મૂલ્ય અચળ હોય તેવી કક્ષાને આપણે માન્ય કક્ષા અથવા તો સ્થિર કક્ષા કહીશું મિત્રો. બરોબર. તો આ બાબતથી આપણને ક્લિયર થઈ ગયું કે શા માટે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન કેન્દ્રમાં ભળી નથી જતો. ખ્યાલ આવી ગયો તમને? ચલો હવે આપણે બોરના નમૂના મુજબ તેને આપેલી જે કેટલીક અભિધારણાઓ છે એ અભિધારણાઓનો પણ આપણે અભ્યાસ કરીશું મિત્રો. આજનો વિડીયો છે એ વિડીયોની લેન્થ મિત્રો થોડીક વધશે મને ખબર છે, પરંતુ તમારે આ વિડીયો થોડો પણ સ્કીપ કર્યા વગર જોવાનો છે. યાદ રાખજો, નહીં તો નહીં ખબર પડે તમને. ચલો એની અભિધારણાઓ આપણે જોઈએ. હવેથી એનો બોરનો નમૂનો ચાલુ થાય છે. આ પ્રમાણે ટેક્સ્ટબુકની અંદર પણ મિત્રો આપેલું છે. મેં અહીંયા એટલા માટે લખીને લાવ્યો છું કે જેથી તમને આને નોંધ કરવી હોય. બીજી વાત કે આપણો વિડીયો છે એ વિડીયો આપણે ઇન્ટરનેટ પર જોવાનો છે એટલે એની લેન્થ પણ એની ઓછી હોય તો તમને તમારું જે ઇન્ટરનેટ છે તે ઓછું વપરાય. બરાબર. એને ધ્યાનમાં રાખીને આપણે આજે આ ટોપિક જે છે એ ટોપિકની અંદર થોડુંક આ રીતે આગળ જઈશું. ચલો હવે એનો મેઇન જે બોરના નમૂનામાં આપણે શું લખવાનું છે તે ચાલુ થાય છે, એની અભિધારણાઓ છે. તો પહેલાં પહેલું હાઇડ્રોજન માટેની વાત કરેલી છે એટલે હાઇડ્રોજનની જ અહીંયા આપણે ચર્ચા કરીશું. હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે ગતિ કરે છે. આગળ પણ મેં વાત કરી એની ત્રિજ્યા કેવી હોય? ત્રિજ્યા પણ ચોક્કસ હોય અને એની ઉર્જા પણ ચોક્કસ હોય. એની સાથે જ ગતિ કરે અને આ વર્તુળાકાર પથને શું કહેવાય? કક્ષા કહે છે મિત્રો. કક્ષા એના વિશે આપણે આગળ વાત કરેલી જ છે, પણ આ એનું બેઝિક છે, આ એનો પાયો છે કે કક્ષાનો ઉદ્ભવ ક્યાંથી થયો? તો કે બોરના નમૂનાથી થયો. ઇલેક્ટ્રોનનો પરિભ્રમણ માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોનની ઉર્જા અચળ રહે છે તેને શું કહેવાય? સ્થિર કક્ષા નામ આપ્યું મિત્રો. જુઓ, માન્ય કક્ષા કહેવાય. સ્થિર કક્ષા કાં તો માન્ય કક્ષા કહેવાય. બરોબર. કે જ્યાં
ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે અને ત્યાં ઉર્જા અચળ રહે છે. મિત્રો સૌથી અગત્યનો આ પોઈન્ટ છે, બરોબર. એટલે આપણે યાદ રાખીશું કે ઉર્જા તે પોતાની કક્ષામાં જ્યાં પરિભ્રમણ કરે છે ત્યાં તેની ત્રિજ્યા ફિક્સ હોય, તેની ઉર્જા પણ અચળ હોય છે, બરોબર. અને આ કક્ષાઓ કેન્દ્રની આસપાસ સંકેન્દ્રિત થયેલી ગોઠવાયેલ હોય છે. એટલે સંકેન્દ્રિત રીતે, એટલે પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, એ રીતે ગોઠવાયેલી હોય છે. ચલો હવે આપણે આગળ જઈએ. બધી જ અભિધારણાઓ આપણે સારી રીતે સમજવાની છે, ભલે થોડો સમય જાય, કોઈ વાંધો નથી. કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા સમજો. કક્ષાની અંદર રહેલો ઇલેક્ટ્રોન હોય તેની ઉર્જા સમય સાથે બદલાતી નથી, બરોબર. આ નોટ ડાઉન કરીશું આપણે. પરંતુ જ્યારે ઉર્જા ક્યારે બદલાય, તો બદલાય ક્યારે મિત્રો? સમય સાથે બદલાતી નથી તો બદલાય ક્યારે? તો જ્યારે ઇલેક્ટ્રોન નીચલી સ્થિર કક્ષામાંથી ઉપલી સ્થિર કક્ષામાં જાય. એટલે કે અહીંયા જો બતાવેલું છે, આ ઇલેક્ટ્રોન અહીંયાથી ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા જશે ને, સંક્રમણ કરે ત્યારે, બરોબર. એટલે તમને ખબર છે મિત્રો, હું અહીંયા તમને એક ધારો કે આ કેન્દ્ર છે, આ પ્રથમ સ્તર છે, એટલે કે પ્રથમ ઉર્જા સ્તર, બીજું ઉર્જા સ્તર, ત્રીજું ઉર્જા સ્તર, ચોથું ઉર્જા સ્તર. એટલે ધારો કે જો આ n બરાબર 1 માંથી n બરાબર 2 માં જશે, આ ઇલેક્ટ્રોન અહીંયા જ્યારે જશે ને, બરોબર, ત્યારે ઉર્જાનું શોષણ કરે છે, ત્યારે તે બદલાય છે. એની ઉર્જા બદલાય કે નહીં? કારણ કે ઉર્જાનું શોષણ કર્યું, પણ એ અમુક ક્ષણિક માટે જ હોય છે, સ્થાયી નથી હોતું. એટલે અહીંયા લખ્યું જો, જ્યારે ઇલેક્ટ્રોન નીચલી સ્થિર કક્ષામાંથી, હવે નીચલી સ્થિર કક્ષા એટલે n બરાબર 1 માંથી n બરાબર 2 માં જાય, એને નીચલી સ્થિર કક્ષામાંથી ઉપલી સ્થિર કક્ષામાં જાય એવું કહેવાય. ત્યારે ઉર્જાનું શું થાય? શોષણ થાય. એટલે અહીંયા જો મેં લખેલું ઉર્જાનું આવું શોષણ ને શોષણ એક જ છે, બરોબર. એ જ રીતે ઊંચી ઉર્જા અવસ્થામાંથી, એટલે કે E2, બરોબર, E2 એટલે n બરાબર 2 માંથી, n બરાબર 2 માં હોય અને એમાંથી પાછો તે n બરાબર 1 માં આવે, ત્યારે શું કરે? એને મેળવેલી જે ઉર્જા હોય ને, તે મેળવેલી ઉર્જા પાછી તે રિલીઝ કરે, ઉત્સર્જન કરે. ત્યારે એની જે ઉર્જા હોય છે તે બદલાય છે. એટલે આ ફેરફાર છે તે સતતપણે થતો નથી મિત્રો, બરોબર. આપણે આ બાબતને ખાસ ક્લિયર રાખવાનું છે. તો કે ઇલેક્ટ્રોનની ઉર્જા ક્યારે બદલાય? તો સમય સાથે નથી બદલાતી, પણ નીચલા ઉર્જા સ્તરમાંથી ઉપરના ઉર્જા સ્તરમાં જાય ત્યારે, અને ઉપરના ઉર્જા સ્તરમાંથી નીચેના ઉર્જા સ્તરમાં આવે ત્યારે. ચલો, તો આ બાબત આપણે ક્લિયર કરી. ચલો, ત્રીજી અભિધારણા આપણે જોઈએ. ત્રીજી અભિધારણા સૌથી અગત્યની છે. તો બે સ્થિર કક્ષાઓ કે જેમની વચ્ચે ઉર્જાનો ફેરફાર ડેલ્ટા E હોય, તેમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય છે. આ દરમિયાન અવશોષિત અથવા ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ જો આપણે નોંધવી હોય તો કઈ રીતે નોંધી શકાય? મિત્રો, હું તમને શું કહેવા માંગુ છું એ તમને ખ્યાલ આવવો જોઈએ અહીંયા આગળ. તો હું તમને અહીંયા બતાવું. ધારો કે આ કેન્દ્ર છે, n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, આ રીતે હોય. હવે હું અહીંયા તમને શું કહું છું, ચલો અહીંયા આ n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4 આવું છે. હવે અહીંયા આગળ શું કહેવા માંગે છે આપણને? બે સ્થિર કક્ષાઓ કે જેમની વચ્ચે ઉર્જાનો તફાવત. તો ચલો આપણે અહીંયા આગળ ધારો કે સ્થિર કક્ષાઓમાં આપણે n બરાબર 4 માંથી અને આ n બરાબર 3 છે, એ બે વચ્ચે ઉર્જાનો તફાવત જે છે ડેલ્ટા E, એટલે કે જ્યાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય એટલે કાં તો ઇલેક્ટ્રોન અહીંયાથી જમ્પ મારીને અહીંયા જાય, બરોબર, એટલે કે સંક્રાંત પામે છે, કાં તો અહીંયાથી અહીંયા આવે, ઉત્સર્જન થાય. એટલે કે અવશોષિત અથવા ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ. એટલે આ ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા જાય ત્યારે અવશોષિત વિકિરણની આવૃત્તિ, અને ઉપરના સ્તરમાંથી નીચેના સ્તરમાં આવે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ. એ આપણે કયા સમીકરણ દ્વારા નોંધી શકાય મિત્રો? તો એ અહીંયા આપેલું છે, જુઓ. તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ h ન્યુ એટલે આવૃત્તિ, બરોબર. હવે ડેલ્ટા E એટલે બે સ્થિર કક્ષાઓ વચ્ચેનો તફાવત, ની ઉર્જા વચ્ચેનો તફાવત, બે સ્થિર કક્ષાની ઉર્જાઓ વચ્ચેનો તફાવત, આ કક્ષાની ઉર્જા અને આ કક્ષાની ઉર્જા, બરોબર. ચલો, આની ઉર્જા E4 છે તો આની ઉર્જા E3 છે, બરોબર. તો બંને વચ્ચેનો તફાવત એટલે કે E4 માઇનસ E3, જેને આપણે ડેલ્ટા E કહીએ છીએ, ડેલ્ટા E, આ રીતે, બરોબર. તો અહીંયા આગળ આપણે E2 માઇનસ E1 લખેલું છે સરળતા ખાતર. તો E2 એટલે શું? તો કે ઊંચા ઉર્જા સ્તરની ઉર્જા, E1 એટલે નીચા ઉર્જા સ્તરની ઉર્જા.
એટલે અહીંયા આપણે આવૃત્તિને કરતા બનાવ્યું છે, એટલે ડેલ્ટા E અપન એચ, એચ એટલે પ્લાન્ક કોન્સ્ટન્ટ, જેનું વેલ્યુ આપણને ખબર છે 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. મિત્રો યાદ રાખવાનું છે આ, બરોબર. હવે આ જે આવૃત્તિ જે છે એ આવૃત્તિ આ જે સમીકરણ મળ્યું તેને આપણે બોર આવૃત્તિ નિયમ પણ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. તો આ તમે યાદ રાખજો, કારણ કે આના ઉપરથી આપણે કેટલાક એક્ઝામ્પલ ગણવાના છે. મિત્રો ખાસ આપણે બીજા ચેપ્ટરના મોટા ભાગના એક્સરસાઇઝમાં એક્ઝામ્પલ છે તે આ બોરના નમૂનાના સૂત્રો જે આપેલા છે ને એની અંદર એના પરથી જ બધા આપેલા છે, તો આપણે ખાસ આને સમજવાનું છે. ચલો, ચોથી અભિધારણા છે આપેલ સ્થિર કક્ષામાંના ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. તો કોણીય વેગમાન કેટલું હોય? તો મિત્રો મેં તમને શરૂઆતની અંદર જો અહીંયા કોણીય વેગમાનની ચર્ચા આપણે રહી ગઈ, તો એનું આ જે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન આપણને મળે ને. હવે કોણીય વેગમાન એની ડિટેલમાં તમે ફિઝિક્સમાં અભ્યાસ કરવાના છો મિત્રો, એટલે અત્યારે જો હું એને લઈશ તો આપણો વિડીયો જે છે એ વધારે લાંબો થઈ જશે અને તકલીફમાં મુકાઈશું. એટલે અહીંયા એનું કોણીય વેગમાનને આપણે એમવીઆર આપણે કહીશું, બરોબર. જ્યારે પ્રવેગિત ગતિ કરતું હોય છે કોઈ પણ ઇલેક્ટ્રોન ત્યારે તેનું કોણીય વેગમાન લાગુ પડે છે, બરોબર. જેમાં એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ, વી છે તે ઇલેક્ટ્રોનનો વેગ અને એની ત્રિજ્યા, બરોબર. એ ત્રણેયનો ગુણાકાર, એટલે એને આપણે કોણીય વેગમાન કહીશું. અને એ કોણીય વેગમાનને આપણે NH/2π વડે દર્શાવીએ છીએ. ચલો, એ જ આપણે અહીંયા સમજવાનું છે, આ જ બાબત અહીંયા સમજીએ. તો જુઓ, NH/2π છે ને MVR, ME એટલે ઇલેક્ટ્રોનનું દળ છે, M એટલે દળ, બરોબર. એટલે MVR ઇઝ ઇક્વલ ટુ NH/2π. તો આની અંદર શું કહેવા માંગે છે? કોણીય વેગમાન, કોઈ પણ સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું હોય? તો કોણીય વેગમાન MVR તો એનું સૂત્ર છે, તો કેટલું હોય? તો કે NH/2π જેટલું હોય. તો n એટલે શું? તો n એટલે 1 2 3 આગળ જાય જ કરે, ધન પૂર્ણાંક સંખ્યા છે. હવે n એટલે એની સ્થિર કક્ષાઓનો ક્રમાંક છે મિત્રો, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા. m એટલે શું? તો કે ઇલેક્ટ્રોનનું દળ, v એટલે ઇલેક્ટ્રોનનો વેગ, r એટલે કક્ષાની ત્રિજ્યા અને h એટલે પ્લાન્ક કોન્સ્ટન્ટ. હવે આ જે ઇલેક્ટ્રોન એવી જ કક્ષાઓમાં ઘૂમશે કે જેમનું કોણીય વેગમાન કેટલું હોય? h/2π ના સંકલન ગુણક જેટલું હોય. તો પહેલી કક્ષાનું કેટલું? તો h/2π. બીજી કક્ષાનું કેટલું? 2h/2π આવે. ત્રીજી કક્ષાનું કેટલું? તો n બરાબર 3 મૂકવાના, 3h/2π. એટલે અહીંયા કહ્યું છે ને h/2π ના સંકલિત ગુણક જેટલું હોય. આવી કક્ષાઓને માન્ય કક્ષા કહેવાય. આ બાબત સૌથી અગત્યની છે. આટલું જ હોય ને ત્યારે જ એનું કોણીય વેગમાન આ સૂત્ર મુજબ મળવું જ જોઈએ, તો જ તે માન્ય કક્ષા ગણી શકાય. તો મિત્રો આ થયો એનું ચોથી અભિધારણા. ચલો, હવે આપણે આગળ જોઈએ. તો આગળ અહીંયા આપણે વાત કરીએ તો હાઇડ્રોજન પરમાણુના બોરના નમૂના મુજબ આપણે કેટલીક બાબતો અહીંયા જે નોંધેલી છે એ પણ આપણે જોઈ લઈએ. તો પહેલી બાબત છે તો ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓને આપણે શું કર્યું? સ્થિર કક્ષાઓને કઈ રીતે દર્શાવી? તો n બરાબર 1 2 3 એ રીતે દર્શાવી. જેને આપણે શું કહીએ છીએ ને એ તો આપણે શીખેલા જ છે આગળ. તો એ મુખ્ય ક્વોન્ટમાંક કહીએ છીએ આપણે. એટલે એ મુખ્ય ક્વોન્ટમાંક ક્યાંથી આવ્યો હતો? તો અહીંયાથી આવ્યો હતો. આ એનો પાયો છે. ખ્યાલ આવ્યો ને મિત્રો? આપણે જે વાત કરી ક્વોન્ટમાંક, તો ક્વોન્ટમાંકની અંદર જે મુખ્ય ક્વોન્ટમાંક છે ને આ રીતે માન્ય કક્ષાઓ જે આપીને બોરના નમૂનામાં મળીને આપણને, તે એટલે મુખ્ય ક્વોન્ટમાંક. હવે એની ત્રિજ્યા વિશે આપણે વાત કરીએ. ચલો, બોરની ત્રિજ્યા વિશે. એટલે આપણે અલગ અલગ અહીંયા એને અંડરલાઈન કરીએ છીએ જેથી તમને ખ્યાલ આવે. તો nમી સ્થિર કક્ષામાં, nમી એટલે n એટલે 1 2 3 4 5 6 જે તમે લઈ શકો. nમી સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય ત્યારે બોર કક્ષાની ત્રિજ્યા, એક સૂત્ર મિત્રો આપેલું છે, એ સૂત્ર આપણે અહીંયા યાદ રાખવાનું છે. ખાસ તમને હું કહી દઉં છું, આ સૂત્ર આપણે યાદ રાખીશું. તો r એટલે ત્રિજ્યા, n એટલે કયા નંબરની કક્ષા છે તે, n એટલે 1 હોય તો 1, 2 હોય તો 2, 3 હોય તો 3, એ રીતે. ધારો કે આપણે બેરેલિયમનું જોઈએ તો બેરેલિયમ 4 નંબરનું છે. એની અંદર ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન કયા નંબરમાં આપેલો હોય છે, કઈ માન્ય કક્ષામાં છે, પહેલી, બીજી, ત્રીજી, એ રીતે અહીંયા મુકાય છે. બરોબર? ચલો, એનું સૂત્ર આપણે ખાસ યાદ રાખીશું. તો r બરાબર h², h એટલે પ્લાન્ક અચળાંક, 4π², પાઈનું વેલ્યુ તો આપણને ખબર જ છે,
ME એટલે ઇન્ટુ ME છે. હા, અહીંયા બધાનો ગુણાકાર છે. ઇન્ટુ ME ઇન્ટુ E સ્ક્વેર ઇન્ટુ K. K એટલે કુલંબિક અચળાંક, E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર, અહીંયા ઇન્ટુ N સ્ક્વેર અપન Z. N એટલે કક્ષાનો ક્રમ અને Z એટલે પરમાણ્વીય ક્રમાંક. મિત્રો અહીંયા મેં તમને ખબર જ છે કે પ્લાન્ક, અહીંયા H એ શું છે? પ્લાન્ક અચળાંક છે. તો પ્લાન્ક અચળાંક જે હોય તેનું મૂલ્ય અચળ હોય એટલે એને અચળાંક કહેવામાં આવે છે. પાઈની વેલ્યુ પણ અચળ છે. ઇલેક્ટ્રોનના દળની વેલ્યુ પણ અચળ છે. કેટલી છે? 9.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ છે. -31 છે. બરોબર. E એટલે કે ઇલેક્ટ્રોનનો વીજભાર એ પણ ફિક્સ છે. 1.6 × 10⁻19 કુલમ. અને K એટલે કે કુલંબિક અચળાંક છે, એની વેલ્યુ પણ આપણને અહીં આગળ ફિક્સ આપેલી છે, જે આપણે યાદ રાખવાની છે. આ બધી જ વેલ્યુ મિત્રો આપણે યાદ રાખવાની છે. હવે જો આ બધી જ વેલ્યુ અચળાંક તરીકે આપણે સ્વીકારતા હોય તો આના બરાબર એક અચળાંક ના મૂકી દેવાય. તો એના બરાબર એક અચળાંક મૂકી દો, A0. બરોબર. A0 × N સ્ક્વેર અપન Z. તો આ સૂત્ર નાનું થઈ ગયું. જો ત્રિજ્યાનું સૂત્ર કેવું થઈ ગયું? એકદમ નાનું થઈ ગયું. પણ આની અંદર બધી કિંમતો મૂકીને જો આપણે એની વેલ્યુ શોધીએ, આ બધી કિંમતો મૂકીને, તો કેટલી મળે? તો 52.9 મળે છે મિત્રો, પિકોમીટરમાં. બરોબર. એટલે આપણને આ જે વેલ્યુ મળશે ત્રિજ્યાની 52.9 ઇન્ટુ N સ્ક્વેર અપન Z પિકોમીટરમાં. તો આ પિકોમીટરમાં આપણે ખાસ યાદ રાખીશું. એ જ રીતે જો પિકોમીટરની જગ્યાએ આપણે સેન્ટીમીટરમાં આપણે લેવું હોય તો આપણે શું કરીએ છીએ? પિકોમીટરનું સેન્ટીમીટરમાં રૂપાંતરણ કરી દઈએ છીએ. એટલે 52.9 ગુણ્યા 10⁻10 કરી દઈશું ઇન્ટુ N સ્ક્વેર અપન Z. ઓકે. એ જ રીતે અહીંયા જો ત્રિજ્યા અને એનો કક્ષા અને પરમાણ્વીય ક્રમાંક વચ્ચેનો સંબંધ અહીંયા આગળ મેં આપ્યો, તો Rn પ્રપોઝનલ N સ્ક્વેર અપન Z. આના પરથી તમને ખ્યાલ આવી જશે. જુઓ, Nનું મૂલ્ય વધે. Nનું મૂલ્ય એટલે આપણને ખબર છે આ Nનું મૂલ્ય આપણે વધે. N બરાબર 1, 2, 3, 4. હવે આપણને ખબર જ છે કે Nનું મૂલ્ય વધે તેમ ત્રિજ્યા વધે કે નહીં ભાઈ? જો ત્રિજ્યા વધી ગઈ. બરોબર. આ એની ત્રિજ્યા છે તો ત્રિજ્યા વધે. Rનું મૂલ્ય વધે છે, ત્રિજ્યાનું મૂલ્ય વધે છે. બરોબર. એના પછીનો એક સૌથી અગત્યનો પોઈન્ટ છે સ્થિર અવસ્થાની ઉર્જા. સૌથી અગત્યનો પોઈન્ટ. ત્રિજ્યા અને ઉર્જા એ આ બોરના નમૂનામાં સૌથી અગત્યની વાત છે. તો સ્થિર અવસ્થાની જે ઉર્જા છે તેની આપણે ચર્ચા કરીએ તો તે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલો સૌથી અગત્યનો ગુણધર્મ છે. અને મિત્રો મેં તમને કહ્યું તે પ્રમાણે કે ઇલેક્ટ્રોન જે કક્ષામાં હોય તો તે કક્ષામાં તેની ઉર્જા કોન્સ્ટન્ટ હોય છે. અને એ ઉર્જા દર્શાવવા માટે એક બીજું સૂત્ર આપણે અહીંયા યાદ રાખવાનું છે મિત્રો. આ બધા સૂત્ર પ્રાયોગિક રીતે મેળવેલા છે, માટે આ સૂત્રોને આપણે યાદ રાખવા જ રહ્યા. ચલો, તો અહીંયા આગળ En એટલે કે આપણને ખબર છે 1, 2, 3, 4, 5 ધન પૂર્ણાંક સંખ્યા આવશે. બરોબર. કઈ કક્ષા છે તે આવશે અહીંયા N એટલે -RH અપન 1 અપન N સ્ક્વેર. તો આ RH એ શું છે? તો RH એ રીડબર્ગ કોન્સ્ટન્ટ છે, રીડબર્ગ અચળાંક છે, જેની વેલ્યુ કેટલી આવશે? તો 2.18 ગુણ્યા 10⁻18 જૂલ આવશે. આ જૂલમાં આપેલી છે, ખાસ આપણે યાદ રાખીશું. જૂલમાં રીડબર્ગ અચળાંકની જે વેલ્યુ છે એનું ઇલેક્ટ્રોન અર્ગમાં પણ આવશે. પણ મિત્રો એ બધું છે ને હું તમને જ્યારે એના એક્ઝામ્પલ આવશે એ એક્ઝામ્પલમાં આપણે એની ચર્ચા કરીશું. 13.6 જેટલી છે આની RH ની વેલ્યુ. બરોબર. તો આ સૂત્ર આપણે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ જે ઉર્જા છે એ ઉર્જાનું સૂત્ર En બરાબર -RH કૌંસમાં 1 અપન N સ્ક્વેર. આને આપણે યાદ રાખવાનું છે. બરોબર. ચલો, હવે આપણે N બરાબર 1 માટે જોઈએ. તો N બરાબર 1 એટલે એને શું કહેવાય? પહેલી જ કક્ષા હોય એને. હવે હું તમને એ પણ કહી દઉં, આ જો આ કેન્દ્ર પછી તરત જે પહેલી કક્ષા હોય ને એને ધરા અવસ્થા કહેવાય, પ્રથમ કક્ષાને ભૂમિ અવસ્થા કહેવાય. બરોબર. અને ફરીની હોય તે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા, તૃતીય ઉત્તેજિત અવસ્થા. એટલે અહીંયા ઉત્તેજિત અવસ્થા ત્યારે કે જ્યારે ઇલેક્ટ્રોન સંક્રમણ કરીને અહીંયા જાય ત્યારે ઉત્તેજિત અવસ્થા કહેવાય. બરોબર. એટલે આ રીતે N બરાબર 1 જે ભૂમિ અવસ્થા માટે આપણે એની વેલ્યુ શોધીએ તો N બરાબર 1 માટે તો એની ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી મળે છે? તો En એટલે કે E1 ઇઝ ઇક્વલ ટુ -2.18 ઇન્ટુ 10⁻18 બ્રેકેટમાં આવશે 1 અપન 1 સ્ક્વેર. એટલે અહીંયા તો 1 જ આવી જશે. એટલે રીડબર્ગ કોન્સ્ટન્ટ જેટલી જ એની ઉર્જા મળશે. મિત્રો તમને 1 માર્ક્સમાં આ પૂછાય. બરોબર. N બરાબર 1 એટલે કે પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા, તો એ ઉર્જા કેટલી આવશે? તો
-2.18 ઇન્ટુ 10⁻⁻18 આવશે. બરોબર, આ બાબત આપણે આ હાઇડ્રોજન માટે લાગુ પડે છે. n બરાબર 2 સ્થિર કક્ષા માટે તો 1/2, એટલે બીજી કક્ષા માટેની ઉર્જા હોય તો 1/2 આવશે. તો એની વેલ્યુ અહીંયા આગળ આપણે સાદુરૂપ આપીશું આનું તો આપણને મળશે -0.545 × 10⁻18 જૂલ આવશે. બરોબર, તો આ ઉર્જાની જે વેલ્યુ છે અહીંયા આપણે જૂલમાં જોઈ. હવે એક બીજી બાબત સૌથી અગત્યની છે. મને ખબર છે તમારા મનમાં આ પ્રશ્ન હશે. જો તમે વિડીયો કમ્પ્લીટ જોતા હશો ને તો આ પ્રશ્ન 100% ઉદ્ભવ્યો હશે કે અહીંયા આગળ આ સૂત્રની અંદર જે માઇનસ વેલ્યુ આપેલી છે એટલે આપણને અહીંયા આગળ બધા જવાબો કેવા મળશે? આપણને માઇનસમાં મળે છે. જો તો એ હું તમને કહેવા માંગુ છું કે આ ઋણ સંજ્ઞા છે ને એ શું સૂચવે છે? તો કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા કરતા ઓછી છે મિત્રો. બહુ અગત્યની વાત છે, હા, યાદ રાખજો હું શું કહું છું. એ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા કરતા ઓછી એટલે પાછું તમને એમ થાય છે કે મુક્ત ઇલેક્ટ્રોન ક્યાંથી લાવવાનો? તો મુક્ત ઇલેક્ટ્રોન એ શું છે તમને ખબર છે? તો મુક્ત ઇલેક્ટ્રોન એટલે હું તમને અહીંયા શું કહેવા માંગુ છું તો કે ઇલેક્ટ્રોન મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર ઇન્ફિનિટી સાથે સંકળાયેલ હોય ને ત્યારે તેને આયનીકૃત થયેલો હાઇડ્રોજન પરમાણુ કહેવાય ને ત્યારે તે જે ઇલેક્ટ્રોન હોય ને મુક્ત થઈ ગયેલો કહેવાય. એની અંદર રહેલો ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન કહીશું આપણે. બરોબર, તે ઇલેક્ટ્રોન એટલે કે ધારો કે હું તમને કહું છું અહીંયા એક વાત હું તમને સમજાવું. ધારો કે હાઇડ્રોજન હોય, H2 પરમાણુ હોય તો H2 માંથી આપણે એનો બંધ તોડીશું તો 2 આપણને ઇલેક્ટ્રોન મળશે. હવે આ જે ઇલેક્ટ્રોન હોય છે હાઇડ્રોજન પરમાણુનું ઇલેક્ટ્રોન એ આ જે કક્ષાઓથી અનંત દૂર હોય, અનંત દૂર, ઇન્ફિનિટી અંતરે, અહીંયા n બરાબર 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 નહીં, આમ અનંત અંતરે દૂર હોય ત્યારે એ ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી ગણવામાં આવે છે? અનંત અંતરે હોય ત્યારે 0 ગણવામાં આવે છે મિત્રો. યાદ રાખજો, જો અહીંયા મેં લખેલું છે સ્પષ્ટ એટલે તમારે સમજવાનું છે. આ બાબત તમારા સમજણમાં સ્થિર થવી જ જોઈએ. તો ઋણ સંજ્ઞા સૂચવે છે કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા કરતા ઓછી છે. તો મુક્ત ઇલેક્ટ્રોન એટલે કેવું ઇલેક્ટ્રોન? તો જેની જે n બરાબર ઇન્ફિનિટી કક્ષામાં હોય, બહુ જ દૂર હોય, એટલે મુક્ત ઇલેક્ટ્રોનની ઉર્જા 0 લેવામાં આવે છે. કેટલી લેવામાં આવે છે? 0. હવે ઇલેક્ટ્રોન કેન્દ્ર વડે જ્યારે આકર્ષાય છે એટલે નજીક આવે છે, જેવી રીતે આ નમૂનામાં આપણે જોયું ને તે રીતે, ત્યારે તેની ઉર્જા શું થાય છે? તે ઉર્જા ગુમાવે કે નહીં? હા, ગુમાવશે ને. બરોબર, ઇલેક્ટ્રોન જ્યારે કેન્દ્ર વડે આકર્ષાય છે ત્યારે ઇલેક્ટ્રોન એની ઉર્જા ગુમાવે અને ઇલેક્ટ્રોન જ્યારે ઉર્જા ગુમાવશે ત્યારે 0 થી ઓછી થાય કે વધે? ઓછી જ થાય ને ભાઈ. બરોબર, તો 0 થી ઘટે અને 0 થી ઘટે એટલે કેવું મૂલ્ય મળે? ઋણ મૂલ્ય. એટલે આપણે આ સૂત્રમાં જે આ માઇનસ જે સાઇન મૂકી છે ને એટલા માટે મૂકેલી છે. બરોબર, તો આ એક બાબત, આ સિદ્ધાંત અહીંયા કામ કરે છે. એક બીજી વાત આપણે અહીંયા જોઈએ તો હાઇડ્રોજન પરમાણુ માટે n બરાબર 1 વાળી ઉર્જા જે છે અથવા તો ન્યૂનતમ ઉર્જા અવસ્થા એને કહેવાશે, જેને આપણે ધરા અવસ્થા, મેં તમને હમણાં કહ્યું ને પ્રથમ n બરાબર 1 હોય એને આપણે ભૂમિ અવસ્થા કાં તો ધરા અવસ્થા કહીશું. અને n ગ્રેટર ધેન 1 વાળી ઊંચી ઉર્જા અવસ્થાને આપણે શું કહીએ છીએ? ઉત્તેજિત અવસ્થા કહીશું. આપણે શું કહીશું? ઉત્તેજિત અવસ્થા કહીએ છીએ. બરોબર, એટલે આ બધી જે છે તે આ ધરા અવસ્થા કહીશું અને એ સિવાયની જે આ બધી n બરાબર 2, 3, 4, 5, 6 હોય ને એને આપણે કહીશું ઉત્તેજિત અવસ્થા કહીએ છીએ. તો આ બાબત અહીંયા આપણે ક્લિયર કરીશું. ચલો, એક બીજો પણ સૌથી અગત્યનો પોઈન્ટ છે એ પણ મિત્રો આપણે શીખી લઈએ. તો બોરનો જે સિદ્ધાંત છે મિત્રો એ સિદ્ધાંત આપણે અત્યારે હાઇડ્રોજન માટે આપ્યો કે નહીં? આ હાઇડ્રોજન માટે આપણે આ બધી ચર્ચા કરી. બરોબર, તો હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન? 1 ઇલેક્ટ્રોન. તો હાઇડ્રોજન જેવા બીજા પરમાણુઓ કે બીજા આયનો હોય ને કે જેમની પાસે 1 ઇલેક્ટ્રોન હોય એ બધાય માટે આ લાગુ પાડી શકે. ખ્યાલ આવ્યો તમને? તો જુઓ, બોરનો સિદ્ધાંત હાઇડ્રોજન, હિલિયમ પ્લસ એટલે હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન, પ્લસ ક્યારે થાય? 1 ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે, તો 1 થઈ ગયો. લિથિયમ પાસે 3 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે 1 થઈ ગયો. બેરિલિયમ પાસે 4 ઇલેક્ટ્રોન, 3 ગુમાવ્યા એટલે 1 થઈ ગયો. જેવી 1 ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલીને લાગુ પાડી શકાય જેમાં તેની ઉર્જા કેટલી હોય તો એ ઉર્જા માટેનું સૂત્ર મિત્રો આપણે આ એક અલગ લઈશું. અલગ એટલા માટે છે કે આ બધાનો પરમાણવીય ક્રમાંક અલગ અલગ છે. એટલે અહીંયા આગળ ઉપર આપણે શું કર્યું? n બરાબર RH, આ શું છે? RH છે, રીડબર્ગ કોન્સ્ટન્ટ. બરોબર, માઇનસ Z²/n². તો Z એટલે શું? પરમાણવીય ક્રમાંક, અપન n² એટલે કઈ કક્ષામાં છે તે. બરોબર, અને એની ત્રિજ્યા આપણે જોઈએ
તો હવે જ્યારે હાઇડ્રોજન સિવાયના આયનો આપેલા હોય કે જેમની પાસે એક ઇલેક્ટ્રોન હોય ત્યારે આ સૂત્ર મિત્રો ઉર્જાનું આપણે લગાડીશું એક્ઝામ્પલમાં, યાદ રાખજો. અને એની ત્રિજ્યા છે તે ત્રિજ્યા Rn બરાબર 52.9 ગુણ્યા n² અપન Z લઈશું. બરોબર, આ Z તે શું દર્શાવશે? તો Z તે એનો પરમાણ્વીય ક્રમાંક દર્શાવશે. જે આપણે આગળ જોયું ને, આગળ આપણે વાત કરી, આપણે ઉર્જાની વાત કરી, તો એ જ સૂત્ર અહીંયા છે, પણ અહીંયા આપણે શું મૂકીશું? અહીંયા Z બરાબર પરમાણ્વીય ક્રમાંક મૂકવો પડે. અહીંયા હાઇડ્રોજન માટે તો એક જ આવશે અહીંયા આગળ. એટલે જો હાઇડ્રોજનનું મૂલ્ય અહીંયા લખવું હોય ને, જો H માટે, તો હું અહીંયા તમને કહું, આ ઉર્જાની અંદર H માટે લખવું હોય તો હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન, એટલે 52.9 ગુણ્યા n², બસ આ જ મૂલ્ય થાય. Z બરાબર તો 1 આવશે, પરમાણ્વીય ક્રમાંક 1 એટલે. પણ જ્યારે આવા આયનો આપેલા હોય, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, ત્યારે અહીંયા ઝેડની વેલ્યુ નીચે મૂકવી પડે. હવે આ સમીકરણ પરથી આપણને શું નક્કી થાય? તો ઝેડના વધારા સાથે, એટલે પરમાણ્વીય ક્રમાંક જેમ જેમ વધે તેમ તેમ ઉર્જાનું મૂલ્ય વધુ ઋણ થાય, એટલે ઉર્જા ઘટતી જાય. બરોબર, અને ત્રિજ્યા શું થશે? ત્રિજ્યા પણ તેની ઘટતી જશે ઝેડના વધારા સાથે. પરમાણ્વીય ક્રમાંક વધે તો શું થશે? ત્રિજ્યા ઘટે, કારણ કે ત્રિજ્યા અને પરમાણ્વીય ક્રમાંક એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, અને અહીંયા ઉર્જા અને પરમાણ્વીય ક્રમાંક એકબીજાના સમ પ્રમાણમાં છે. તો બંને સૂત્રો પરથી આપણે કહી શકાય કે ઝેડ જેમ જેમ વધે, ઝેડ એટલે એનો પરમાણ્વીય ક્રમાંક, તેમ તેમ ઉર્જા ઘટે. બરોબર, કારણ કે અહીંયા માઇનસ મૂલ્ય છે, અને અહીં આગળ તો ધન જ છે, વેલ્યુ આ પ્લસ છે. બરોબર, ધન વેલ્યુ મળવાની છે, એટલે આ જે પરમાણ્વીય ક્રમાંક જેમ જેમ આપણો વધશે તેમ તેમ શું થશે? આરનું મૂલ્ય ઓછું થશે. કેમ? ત્રિજ્યા કેમ ઓછી થશે એ તમને ખબર છે મિત્રો? હવે આવર્તની અંદર જુઓ, જેમ જેમ આપણે ડાબેથી જમણે જઈએ છીએ ને, તેમ તેમ તેનો કેન્દ્રીય વીજભાર વધે. કેન્દ્રીય વીજભાર વધે એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રની અંદર મજબૂતાઈથી આકર્ષાયેલો હોય, માટે તે વધુ આકર્ષણ બળથી જોડાયેલો હોય ને, એટલા માટે તેની આરની ત્રિજ્યા જે હોય છે ને, એ ત્રિજ્યા ઘટતી હોય છે, તેની કક્ષાની ત્રિજ્યા. સૌથી છેલ્લો બીજો પોઈન્ટ છે એ આપણે જોઈ લઈએ મિત્રો, ઇલેક્ટ્રોનનો વેગ. તો આ સૌથી અગત્યનું છે. અહીંયા આ કક્ષાઓમાં ઘૂમતા ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરવો એ શક્ય છે, પણ જેનું સ્પષ્ટ સૂત્ર આપણી પાસે છે નહીં. પરંતુ ગુણાત્મક રીતે કહીએ તો આ વાત આપણે યાદ રાખીશું મિત્રો. ઇલેક્ટ્રોનનો વેગ કેન્દ્રના ધનભારના વધારા સાથે વધશે અને મુખ્ય ક્વોન્ટમાંક એનના વધારા સાથે ઘટશે. બસ આ બાબત આપણે યાદ કરીશું, કારણ કે આની કોઈ બીજી માહિતી આપણી પાસે હજુ સુધી મળી નથી, માટે આ બાબતને આપણે ધ્યાનમાં લઈશું. કેન્દ્રીય ધનભાર વધે તો ઇલેક્ટ્રોનનો વેગ વધે, મુખ્ય ક્વોન્ટમાંક વધે તો શું થશે? ઇલેક્ટ્રોનનો વેગ ઘટે. તો મિત્રો આ થઈ બોરના પરમાણુ નમૂનો જે છે એ નમૂનાની આપણે ચર્ચા કરી. મિત્રો આજે સડિંગ નમૂનો એટલા માટે મેં સમગ્ર આખો એક નમૂનો લઈ લીધો કે જેથી તમને આ વિડીયોને જો હું 2 ભાગમાં વિભાજન કરત તો તમારી સમજણ મને લાગે છે ત્યાં સુધી પૂરેપૂરી તમને ન મળત, એટલા માટે. તો આ વિડીયો તમે બહુ જ સારી રીતે રિપીટ કરીને પણ તમે જુઓ અને સમજો, અને આ બધા જ સૂત્રો, આ બધું જે મેં લખેલું છે એ બધું જ તમે તમારી નોટબુકની અંદર ઉતારો, અને વ્યવસ્થિત રીતે એક સૂત્રો અલગ પેજમાં ઉતારીને એક્ઝામ્પલ આપણે એના ગણીશું ત્યારે એક કામમાં લાગશે. થેન્ક યુ.